મજામાં? હા મજામાં. તો કાન દુખી આવ્યો કે તો સંભળાય નહીં. તમે ક્યાંથી આવ્યા? હું બારડોલીથી આવ્યો. હા હા. તબિયત સારી છે ને? તબિયત સારી, પણ આ કામમાં સારું આ દુખી આવ્યો કે સંભળાય નહીં એવો વાંધો. આજે 2 દાડા છે, 2-4 દાડા તો સંભળાય નહીં એમ. આપણે દવાખાને જઈ આવીએ. હા અહીંયા પાણીમાં ભાઈ રાંધવાનું, ઘેરમાં હોય તો ઘેરમાં બધું એવું જ. ભગવાન મજામાં છે ને એમ કે મજામાં બધું દુઃખ જ છે ને, બધું મનમાં તો હું, પણ હવે આ બધી બહુ જફા. પણ હવે શું કરીએ એમ કે કાદોમાં નાવાનો બહુ વાંધો, ખાવાની હું બાદા. એક તો પછી અમારી પાસે બુલો નહીં મળે, તો આ લાકડાથી રાંધે તો કોઈ દાડે રાંધે, કોઈ દાડે નહીં રાંધે. 10 વર્ષથી આ ઘેર બનાવ્યું, એટલું દુઃખી છે કે બેહદ ઊંઘવાની બહુ મગજનારી. આ પાણી પાછું પડ્યા કરે, આ બધું ઉધાય ખાઈ ગઈ એટલે. અને નામ શું તમારું? નાન મંછા. નારાયણ મંછા મંછા. અને તમારું? મણી નારાયણ. અટક કેવી? અમારી પટેલ. અટક. પટેલ. હા, ડોડિયા પટેલ. દોડિયા પટેલ. કોઈ અમારે બાજુ કોઈ અમારી બાજુ જોયું જ કોઈ નહીં. જોયું જ એટલા બધા દુખી માણસ છે એમ કોને અમારે બાજુ કોઈ ફરીને નહીં જોવે ને બોલવા હારું રાજી નહીં. રસોડામાં બેસીને રાંધીએ તો તો પાણી પર જ આ પાણી આ તો પડે પાણી તો પડે. હાંના કરે, નહીં રાંધાય તો પછી ભૂખા થવું જ જાય. કારણ કે એથી પાણી પડે, આ બધું પાણી પડ્યું પાણી છે પડે તો આ વાંધો જોઈએ નહીં આવે એવું કે તો શું કરીએ? આમાં આ પડીકા વેચીને તમે કેટલા કમાવો? કોઈ નહીં, આ તો હમણાં એમ જ હોય, ચાયમાં શું થાય, બીજું તો શું? વેચતો છે એટલે 5 રૂપિયા મળે. 12 પડીકા વેચે તો 5 રૂપિયા. તો? એમાં શું લેવાનું? આપણે ગણે કે નહીં ગણે, પણ ભગવાનનું નામ લઈએ તો બધું ભગવાન કૃપાથી આપણે થાય એમ કરીને અમે. મને ભગવાને જ મૂકેલો છે. હા વાત કરી રામ મને ભગવાને જ કીધું છે કે આ બે પાસે જવાનું છે. ઉઠીને ભગવાનનું નામ લઈએ અમે તો. આ સાકરી કોઈ ગયું તો કોઈ કે આપણે આ ધર્મ પાળે તો ભગવાન આપણને કંઈ આપે. તો હવે પછી ત્યાંથી જેટલું બને એટલું એ પૂજા કર્યા કરે ને ભગવાનનું નામ દયા કરે. દિવારો બધી તૂટી ગઈ, ઉધઈ લાગી ગઈ, તો હા. એ પડી જવાનું કે નહીં? હા. આ દિવાલ ધુહરા જવાની, આ બાજુ તો બધું પાણી ભરાઈ ગયેલું, એ પડવાનું. આ ઉપર વાળું એ પડવાનું જ. હવે મોંઘવારી બહુ, અમારથી આ લીપાય નહીં તો લીપતા હોતા. પણ હવે એમાં સાણ કાંથી લાવીએ, પછી મંટોળું નહીં મળે લીપવાનું, એટલે પછી પડતો 10 વર્ષથી અમે આ દુઃખ ભોગાવીએ. પણ હવે 10 વર્ષથી હેરાન થાવ. હા 10 વર્ષ થઈ ગયા બનાવ્યું. પહેલું એમ કાચી જ બનાવેલું હતું, પણ લીપેલું હતું. પણ હવે તો આ લીપવાનું હોય નહીં દેખાય. આ દિવાલ બધી પડી ગઈ એમ બધું